નમસ્કાર દર્શક મિત્રો, ફરીથી એકવાર સર્જકનો સંવાદમાં આપ સૌનું સ્વાગત છે. ગુરુ, ટીચર્સ, શિક્ષક તેમજ મેન્ટર, આપણે તેમને અનેક નામથી બોલાવીએ છીએ, પણ જ્યારે આપણે ટીચરનું નામ લઈએ છીએ તો મનમાં એક આદર, સન્માનની ભાવના જાગી જાય છે. ઇતિહાસ કાળથી આજે આધુનિક યુગ સુધી ગુરુને સર્વશ્રેષ્ઠ દરજ્જો આપવામાં આવ્યો છે, કારણ કે શિક્ષક અને રોડ એક સમાન હોય છે. પોતે જ્યાં છે ત્યાં જ રહે છે, પણ બીજાને તેમની મંજિલ સુધી પહોંચાડી દે છે. આવા જ વિદ્યાર્થીઓની કેળવણી, શિક્ષણ કે અભ્યાસની સાથે રોજગારીની ચિંતા કરતા વિશેષ વ્યક્તિત્વ અને શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા શ્રી ડૉક્ટર આશુતોષ પાઠક સાહેબ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. સર્જકનું સંવાદમાં આપ શ્રી સાહેબનું હું પરેશ લિંબાચિયા સ્વાગત કરું છું. થેન્ક યુ પરેશભાઈ. આ સાથે દર્શક મિત્રો, સર્જન કરીએ રોજગારીનું આ વિષય પર આજે આપણે વાત કરવી છે. ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. આ ઉક્તિ ઘણીવાર શિક્ષણ જગતના કાને અથડાતી રહી છે. શિક્ષણ 3 અક્ષરનો શબ્દ છે, પરંતુ એક લાંબી આજીવન ચાલતી પ્રક્રિયા છે. પરંતુ શિક્ષણ એ સ્થિર નથી, પરિવર્તનશીલ અને કેળવે તેને કેળવણી. પળે પળે વિશ્વ બદલાય છે, સમાજ બદલાય છે, સમાજ અને શિક્ષણના નીતિ નિયમો પણ બદલાય છે. પરિવર્તનને આવકાર્ય કહેવા કરતાં અનિવાર્ય કહેવું વધારે ઉચિત છે. આ સાથે સમયની માંગ અને વિકસિત જ્ઞાનની સાથે માણસે પરિવર્તન લાવવું પણ જરૂરી છે. મિત્રો, કાળક્રમે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને બૌદ્ધિક પરિવર્તન માનવજાતની પ્રગતિ માટે સુલભ બન્યા છે. પ્રાચીન શિક્ષણ પ્રથા, ગુરુકુલ પ્રણાલી, મધ્યયુગી શિક્ષણ અને પ્રવર્તમાન ઓનલાઈન એજ્યુકેશન ક્રમશઃ શિક્ષણનું આધુનિકીકરણ જોવા મળે છે. આજે વિદ્યાર્થીઓ જે વિદ્યા શાખામાં ભણે છે તેનાથી અલગ જ ક્ષેત્રમાં કામ કરતા જોવા મળે છે, અને આજના સમયની આ વરવી વાસ્તવિકતા છે. તો મિત્રો, આજે ફરીથી એકવાર યાદ કરાવી દઉં કે આપણે સર્જન કરીએ રોજગારી વિશે વાત કરવી છે. દર્શક મિત્રો, પાઠક સાહેબ વિશેની જે વાત કરવામાં આવે કે એમણે આજે પાટણ લેવલે એવા અનેક કોર્સિસ માટેના પ્રયત્નો કર્યા છે કે જેમાં તમે ભણી શકશો અને એમાં રોજગારી મેળવી શકશો. તો એ વિષયમાં આપણે પાઠક સાહેબ પાસેથી થોડું જાણીએ. જી પાઠક સાહેબ, તો એવા કયા કોર્સિસ છે અને વિદ્યાર્થીઓ એમાં કેવી રીતે એપ્લાય કરી શકે છે, જરા એના વિશે કહેશો. જી પરેશભાઈ, આપે શિક્ષણને લગતી બહુ લાંબી વાત કરી અને એકદમ યથાર્થ વાત છે. જી, જ્યારે આજે વિદ્યાર્થી કે કોઈ પણ વ્યક્તિ શિક્ષણ મેળવે છે તો શિક્ષણ મેળવવાનો હેતુ શું? આપણે દરેક વસ્તુ જે કહેવાય કે બહુ સ્પષ્ટ છે, કાર્યકારણ સિવાય કોઈ પણ ઘટના આ વિશ્વમાં થતી નથી. તમને છીંક આવે છે, ઉધરસ આવે છે, તો એની પાછળ એક કારણ છે અને એનું પરિણામ આપણે આ રીતે કંઈક શારીરિક કે કોઈ ચેષ્ટા કરીને આપતા હોઈએ છીએ. એવી જ રીતે આજે જ્યારે બાળકને નર્સરી, કેજી સેક્શન, જુનિયર કેજી, સિનિયર, વોટ્સ એવર ઇટ મે બી, જ્યારે તમે શિક્ષણ માટે મૂકો છો ત્યાં એક હેતુ છે. જી, તમે જ કીધું કેળવે તે કેળવણી, તો એ કેળવણી અતિ આવશ્યક છે. તો હું મારા વિદ્યાર્થીઓને ઘણીવાર પૂછું છું કે તમે કેમ ભણો છો? બરાબર. ભણવાનું ધ્યેય, લક્ષ્ય બહુ જ અલગ અલગ પ્રકારના છે, પણ એમાંનું એક છે કારકિર્દી. બરાબર. કારકિર્દી ગુજરાતીમાં કહીએ તો રોજીરોટી મેળવવી, અને અંગ્રેજીમાં કહીએ ટુ અર્ન યોર બ્રેડ એન્ડ બટર. જી, પરેશભાઈ, શબ્દ છે બ્રેડ એન્ડ બટર. જી, બટર જોઈએ છે. હા, બરાબર. બટર જોઈશે, લુખ્ખો રોટલો નથી જોતો. બરાબર છે. તો જ્યારે બ્રેડ એન્ડ બટર મેળવવું હોય, એ પ્રકારે શિક્ષણ મેળવવું હોય તો બહુ જ સ્પષ્ટ છે, જેમ તમે કીધું કે જે વિદ્યાશાખામાં આપણે ભણ્યા છીએ, ઘણા વિદ્યાર્થીઓનો અને નોકરિયાતોનો આ અનુભવ છે કે જે ભણ્યા છે એ આજે નોકરીમાં ઉપયોગમાં જ નથી. 100%. ભણ્યા છે શું અને કરી રહ્યા છે શું? જી, બહુ મોટો ભેદ છે ત્યાં. તો વસ્તુસ્થિતિ એ છે કે શિક્ષણ કેવું મેળવવું, કયું મેળવવું, યાની કે રોજગારી, એમ્પ્લોયબિલિટી ઇઝ ધ મોસ્ટ એસેન્શિયલ થિંગ. અને એવા સમયમાં આજે બહુ જ જરૂરી છે કે વિદ્યાર્થી અને વાલી આ બંને જાણે કે માર્કેટમાં કઈ નોકરી, કયો વ્યવસાય અવેલેબલ છે. જી, પરેશભાઈ, નોકરી, વ્યવસાય, ધંધાની સાથે હું એ પણ કહું છું કે સસ્ટેનેબલ જોબ. જોબ કેવો હોવું જોઈએ? સસ્ટેનેબલ. સસ્ટેનેબલ એટલે ટકી રહે તેવો. હું તમને આજે 2020 બરાબર આજથી 10 કે 12 વર્ષ પહેલાંની જો વાત કરું
બરાબર, અથવા તો એની પણ પહેલાં 15 વર્ષ પહેલાં તો દરેક નુક્સ એન્ડ કોર્નર્સ, ચોરે ને ચૌટે તમને એસટીડી પીસીઓ જોવા મળતા હતા. ચોક્કસ. આજે એસટીડી પીસીઓ છે નથી. તો એસટીડી પીસીઓ માટે ઇવન સરકાર લોન પણ આપતી હતી. તો હવે પોઝિશન એ છે કે એસટીડી પીસીઓ બૂથ ગાયબ છે, કારણ કે આપણી પાસે મોબાઈલ છે. વી ડોન્ટ નીડ ઇટ. બરાબર. તો એવી કોઈ નોકરી રોજગારી ન શોધીએ કે આવનાર 10 વર્ષ સમય બાદ એ રોજગારી ગાયબ થઈ જશે. પરેશભાઈ, અત્યારનો સમય એ છે, જોવાની જરૂરિયાત છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ આપણા કુટુંબમાં, ઘરમાં અને રોજબરોજની જિંદગીમાં પ્રવેશી રહ્યું છે. 100%. સાહેબ, શ્રોતાઓ, આપ અને હું બધા જાણીએ છીએ કે ગૂગલ ડ્રાઈવરલેસ કાર મૂકી રહ્યું છે. બરાબર. પહેલાં એવું હતું કે ઓહો, હજુ તો એની શોધ થઈ છે, ક્યારે આવશે ને ક્યારે થશે. 100%. પણ આપણે બધા જાણીએ છીએ કે કોરોના વેક્સિન 1 વર્ષ પૂરું થવા આવ્યું, પણ 1 વર્ષના અંતે આજના સમયમાં એવું છે કે 3-4 રાષ્ટ્ર અને 3-4 કંપનીઓની કોરોના વેક્સિન 93% અક્ષીર છે અને ભારતમાં પણ આવી ગઈ છે, બધે ફેલાવા માંડી છે. યાની કે વેક્સિન દરેક જગ્યાએ આપવાની શરૂઆત થઈ છે. તો વસ્તુસ્થિતિ એ છે કે કોઈ પણ ઇન્વેન્શન હવે જ્યાં એની શોધખોળ થઈ છે એમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાતા વાર નહીં લાગે. 100%. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ એ જ છે કે આજે જે તમારી નોકરી છે એ આવનાર સમયમાં ગાયબ થઈ જશે. મેં તમને ડ્રાઈવરલેસ કારનું કીધું. મિત્રો, એ પણ સમજી લો કે જે કેટરિંગનો વ્યવસાય કરે છે, સાહેબ, અનટચ કુકિંગ, બરાબર, સ્પર્શ વિનાની રસોઈ, એ ઓલરેડી થાય છે, થઈ ચૂકે છે. અમૃતસર ગોલ્ડન ટેમ્પલ, ત્યાં તમે જુઓ તો મોટાભાગની રસોઈ માનવ સ્પર્શ વિના બની રહી. યાની કે કેટરિંગના વ્યવસાય ઉપર પણ સમસ્યા છે. જી. આજે પાટણમાં પણ એવા કેટરર્સ છે કે શાક બનાવવા માટે એમની જોડે મશીન છે, શાક અંદર નાખી દેવાનું અને કેટલા માત્રામાં તેલ મસાલા લાગશે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નક્કી કરશે. બરાબર. તો વસ્તુસ્થિતિ એ છે કે હવે આ નવેમ્બર 2020 એમાં જો તમારે નોકરી આગળના સમયમાં મેળવવી છે, અને ખાસ હું કહીશ કે યુવાનોએ તો ખાસ જોવાનું છે કે એવું ન બને કે આજે જે તમે ભણી રહ્યા છો અને 5 વર્ષ પછી તમે જ્યારે માર્કેટમાં જશો એ નોકરી, એ વ્યવસાય ઉડી ગયો હશે. 100%. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે એ વ્યવસાય પકડી લીધો હશે. તો એવા સંજોગોમાં બહુ જરૂરી બને છે કે આપણે એવો અભ્યાસ કરીએ કે જે આપણી લાઇવલીહુડ આપણને પૂરું પાડે. એટલે આપણે એ ક્ષેત્રમાં આપણા પ્રયત્નો છે. બરાબર. અમારે શ્રી અને શ્રીમતી પી કે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ, એમાં અમારું NGS, નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, જે મુંબઈ સંચાલિત છે, એ મંડળ, અમારા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પંચોલી સાહેબ, અમારા આચાર્ય શ્રી લલિતભાઈ સાહેબ, આ સતત બેસીને આ ચર્ચા અમારે કરતા હોય છે કે શું કરી શકાય. બરાબર. આ રૂઢિગત પ્રણાલીગત શિક્ષણ આપણે છેલ્લા લગભગ પાટણ કેમ્પસ 60-65 વર્ષ થઈ ગયા અહીંયા બને. આટલા વર્ષથી આપણે અહીં આપીએ છીએ શિક્ષણ. હવે મોડર્નાઇઝડ એજ્યુકેશન અને મોડર્ન અને હાલની જે જરૂરિયાત છે એ દિશામાં આપણે જોવું પડશે. બરાબર છે. આ ચર્ચા, આની કમિટીઝ, આની જે કહેવાય કે સઘન ચિંતન કર્યા બાદ અમે એવી જગ્યાએ પહોંચ્યા કે આપણે એવું શિક્ષણ આપીએ વિદ્યાર્થીઓને કે જે એમને આવનાર સમયમાં રોજીરોટી આપી શકે, બ્રેડ બટર આપી શકે. એ જોતાં એવું વિચાર્યું કે જે મેં આપને કીધું કે આવનાર સમયમાં સસ્ટેનેબલ જોબ, મે બી કે જે શીખવ્યું છે, જે એની ટ્રેનિંગ આપી છે, આવનાર સમયમાં એ કદાચ માર્કેટમાં નહીં જરૂર રહે. 100%. બરાબર. કોમ્પેક્ટ ટેકનોલોજી આવી રહી છે, નેનો ટેકનોલોજી આવી રહી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમાજમાં વધી રહ્યું છે. દેટ ઇઝ મેન વર્સિસ મશીન. 100%. એટલે આ જોતાં પછી એવું નક્કી કર્યું કે ગમે તે થાય, માણસને ખાવા તો જોઈશે. ફૂડ, અન્ન જે છે એ ખેતરમાં પકવવામાં આવે છે. ગૂગલ ઉપરથી ક્યારે રોટલી ડાઉનલોડ નહીં થાય. 100%. તમારે એને અનટચ તો અનટચ ઘઉં જોઈશે, એનો આટો, ફ્લોર, લોટ એ જોઈશે અને એ જરૂરી છે. તો ઘઉં એ પણ જે કહેવાય કે આર્ટિફિશિયલ અથવા તો એ રીતે નહીં બને. એ ખેતરમાં, જમીનમાં ઉગાડવા પડશે. પાક, લણણી, વાવણી આ બધું કરવું જ પડશે. એટલે અમે એક એ અભિગમ ઉપર પહોંચ્યા કે બેચલર ઇન વોકેશનલ પ્રોગ્રામ. બરાબર. એવું કંઈક કરીએ. એ કરતાં જે કહેવાય કે આપણે સરકારશ્રી માટે
કોઈ લોકો જે કહેતા હોય આપણે એની સાથે કન્સર્ન નથી, પણ ક્યાંક સરકાર એવું વિચારે છે કે આજના યુવાનને કંઈક એવું આપો કે જેથી કરીને પગભેર થાય. એ વિચારતા વિચારતા સરકારને કૌશલ્ય સ્કિલ ડેવલપમેન્ટનો વિચાર આવ્યો અને એની અંદર નેશનલ સ્કિલ ક્વોલિટી ફ્રેમવર્ક આ એક આખું યુજીસીમાં માળખું બન્યું. બરાબર. અને યુજીસીએ આ સ્કિલ ફ્રેમવર્કમાં અમુક કોર્સિસની પણ ચર્ચા કરી. ત્યાં અમારા પણ ચિંતનમાં NGESના ચિંતનમાં કોલેજ કેમ્પસ અમારા સ્ટાફની અમારી જે કમિટી છે એ ચિંતનમાં એ થયું કે ચલો બીવોક ઇન એગ્રીકલ્ચર ચાલુ કરીએ. તો અમે આ 3 વર્ષનો બેચલર ઇન વોકેશનલ પ્રોગ્રામ ઇન એગ્રીકલ્ચર ચાલુ કર્યું. બરાબર. પાટણ નોર્થ ગુજરાત તો બહુ જ સ્પષ્ટ બાબત છે કે આપણો સમગ્ર એરિયા કૃષિ પ્રધાન છે. બરાબર છે. પહેલાં એવું આપણે કહેવાતું હતું ધીસ ઇઝ ધ બોર્ડરિંગ બેકવર્ડ ડેઝર્ટેડ એરિયા. પણ જે કહેવાય કે નર્મદા યોજનાથી આપણે અત્યારે જે ડ્યુરિંગ માય સ્કૂલ લાઈફ અથવા મારી કોલેજ લાઈફ વિશે વાત કરીએ તો ખાન સરોવર સતત ખાલી રહેતું, ત્યાં ક્રિકેટ રમતા. 100%. છેલ્લા કેટલાય લાંબા સમયથી ખાન સરોવરનું તળિયું મેં નથી જોયું. સમયથી એટલે વર્ષોથી કહી શકાય. જી. બરાબર. એટલે કે સિંચાઈનું પાણી અને પેયજલ એ બંને નર્મદાનું પાણી આપણને મળવા માંડ્યું છે. 100%. એટલે સિંચાઈની વ્યવસ્થાનું જે બહુ જ કહેવાય કે સારું આયોજન અથવા તો એનો ઉકેલ આમાં નીકળ્યો છે. બરાબર. બરાબર. તો સિંચાઈનું પાણી છે, આપણી જોડે ખેતરો છે. બરાબર. તો આ વોકેશનલ ઇન એગ્રીકલ્ચર જે કે વોકેશનલ પ્રોગ્રામ ઇન એગ્રીકલ્ચર ક્યાંક મને ફિઝિબલ લાગ્યો એટલે એનો પ્રસ્તાવ અમે યુજીસીમાં મોકલ્યો. બરાબર. માણસ જે કહેવાય કે વોકેશનલ એને કે ખાશે, બરાબર, ખાવાનું જરૂરી છે એટલે એગ્રીકલ્ચર જરૂરી છે. આજે સતત જે ચર્ચાઓ થાય છે, કોઈ પણ ચર્ચા ક્યાંય હોય કોરોનાના પરિપ્રેક્ષ્યમાં તો ચર્ચવામાં આવે છે, ગમે તે હોય કોરોના બાજુ તો એ ચર્ચા જાય છે. તો કોરોના હોવા છતાંય આ દિવાળીના તહેવારોમાં આપણે જોયું કે લોકો ફરવા જાય છે. બરાબર. કારણ કે એક જે કહેવાય ને કે મનોરંજન ગણો કે તો રિફ્રેશમેન્ટ, એના માટે ફરવું એ આપણા માનવમાં જો એક્સપ્લોરેશન, બરાબર, એ વૃત્તિ માનવમાં રહેલી છે. તો એ જોતાં મેં વિચાર્યું કે ટુરિઝમ. બરાબર. બરાબર. અને જ્યારે પાટણની વાત કરીએ તો એમાં કોઈ મીન મેખ નથી કે વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવનારું આ ઐતિહાસિક નગર. 100%. બીજું લગભગ 800 વર્ષ સુધી પુરાતન ગુજરાતની ગુર્જર ભૂમિની રાજધાની રહેલું આ પાટણ. 100%. તો અહીંયા ટુરિઝમની પોસિબિલિટીઝ ઘણી છે. બરાબર. તો અમે બીજો એક બીવોક પ્રોગ્રામ ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, બરાબર, એ નક્કી કર્યું. ટુરિઝમ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ એના માટે અમે વિચાર્યું કે ટુરિઝમ માત્ર પાટણ, માત્ર ગુજરાત, માત્ર ભારત એનાથી સીમિત નથી. 100%. જેની આવક ક્યાંક મીડિયોકર છે, ઓછી છે, તો છેવટે પાટણથી નીકળીને અંબાજી માઉન્ટ આબુ જશે. થોડી સારી આવક છે તો એ રાજસ્થાન ઉદયપુર જશે. સારી વધારે આવક ધરાવનારા સાઉથ ગુજરાત, સાઉથ ઇન્ડિયા, નોર્થ ઇન્ડિયા વગેરે જેવી જગ્યાઓએ ફરવા જશે. અને વધારે આવક છે તો વી નો કે પહેલાં એ થતું ગત વર્ષે કોલાલંપુર, જી, બેંકોક, પતાયા, બરાબર, શ્રીલંકા વગેરે જેવી નિકટના વિદેશી જે ટુરિઝમ પ્લેસીસ છે ત્યાં લોકો ફરવા જતા. આંદમાન, નિકોબાર, પોર્ટ બ્લેર, આવી બધી જગ્યાએ. એટલે ટુરિઝમ તો ચાલુ જ રહે છે. બરાબર. કારણ કે આપણે જાણીએ છીએ કે જ્યારે ઇતિહાસની વાત કરીએ તો ચીની મુસાફર હ્યુએન સાંગ ગુજરાત આવેલો, ભારત આવેલો, યાની કે વર્ષોથી આ મુસાફરી ટુરિઝમ પ્રવાસ ચાલુ જ છે. એટલે ત્યાં આપણે એવું વિચાર્યું કે બીવોક ઇન ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, બરાબર, એ પણ લોન્ચ કરીએ. કારણ કે એનાથી વિદ્યાર્થીઓને રિસોર્ટ્સ, ટુરિસ્ટ ઇન્ડસ્ટ્રીઝ, ટુરિઝમ પેકેજ આપનાર મોટા મોટા ટુરિઝમ હાઉસીસ, બરાબર, આજે જ્યારે તમે એને એક્સપ્લોર કરો ને તો ખબર પડે કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, 100%, બરાબર, શંકુઝ વોટર પાર્ક, એવા બધા રિસોર્ટ્સ છે કે જ્યાં લોકોને હોસ્પિટાલિટી જાણનાર અને એના વિશે જ્ઞાન મેળવનાર અથવા જ્ઞાન ધરાવનાર યુથની જરૂર છે. 100%. તો અમે ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ એને કર્યો.
ફરીથી વાત એ જ કરું કે કોરોનાની વાત તો દરેક જગ્યાએ થાય જ 100%. બરાબર. અને અત્યારની પોઝિશનમાં આપણે જો વાત કરીએ તો સતત ચર્ચા થતી હોય છે. શું? તો કે ભાઈ હોસ્પિટલો ઉભરાઈ રહી છે, દવાખાનાઓ ઉભરાઈ રહ્યા છે, બેડ નથી ને આન તે. વોટ ઇઝ ધ રિયાલિટી એ જે તે જગ્યાની વ્યક્તિની અથવા તો વહીવટી તંત્રને ખબર, પણ એવી વાતો થતી હોય છે. આવા સંજોગોમાં હોસ્પિટલ મેનેજમેન્ટ, દેટ ઇઝ બેચલર ઇન વોકેશનલ પ્રોગ્રામ ઇન હેલ્થકેર એન્ડ હોસ્પિટલ મેનેજમેન્ટ, આ કરેલ જે કહેવાય કે વિષય નિષ્ણાત યુવાનોની દરેકે દરેક હોસ્પિટલમાં જરૂર છે. 100%. હોસ્પિટલ એટલે માત્ર તબીબો નથી આવતા, ફ્લોર મેનેજર છે. હોસ્પિટલની જરૂરિયાત છે બેડ, તો 40 બેડની 50 બેડની જે હોસ્પિટલ છે એની અંદર સાહેબ બેડશીટ કેટલી હોવી જોઈએ, એના પિલોઝ કેટલા હોવા જોઈએ, પિલો કવર્સ કેટલા હોવા જોઈએ. એને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવી ઇમરજન્સી આવે તો ક્યાંક કંઈક અછત તો નથી સર્જાતી ને. તો હોસ્પિટલ મેનેજમેન્ટ કરેલા જે પણ વ્યવસાયિકો છે, પ્રોફેશનલ્સ છે, એમની અહીંયા જરૂર પડે. બરાબર. સાહેબ પેશન્ટ્સ જોડેથી તમે બિલ લો છો, પૈસા લો છો, તો તમારે બેંકમાં નથી જતા. યુ હેવ ટુ પે ટુ ધ ઇલેક્ટ્રિસિટી. તમે જે શહેરમાં છો, નગરપાલિકા છે, મહાનગરપાલિકા છે, ગ્રામ પંચાયત છે, એને તમારે વેરા આપવાના છે. તો હોસ્પિટલની ઇન્વેન્ટરી છે, તો આ હોસ્પિટલની ઇન્વેન્ટરી જે સંભાળે છે તો એમાં કે MBBS નહીં જોઈએ, એમાં BCom, CA, ઇન શોર્ટ એકાઉન્ટન્સીનું જ્ઞાન ધરાવનાર માણસ અને હોસ્પિટલ મેનેજમેન્ટનું જ્ઞાન ધરાવનાર માણસ જોઈશે. તો આવામાં આપણે વિચાર્યું કે હેલ્થકેર એન્ડ હોસ્પિટલ મેનેજમેન્ટ પણ કોર્સિસ હોવા જોઈએ. બરાબર. તો ત્રીજો પીવોક એ આમાં આપણે ચાલુ કર્યો. બરાબર. 12મા ધોરણ પછી જે પણ વિદ્યાર્થીઓ ઈચ્છે તો આવા કોર્સિસમાં એ પોતે એડમિશન પ્રવેશ મેળવી શકે. બરાબર છે. કારણ કે ક્યાં BA વિથ અન્ય વિષયો. બરાબર. આપણે કોઈ પણ વિષય નિમ્ન છે કે ઉચ્ચ છે એની વાત નથી. અલ્ટિમેટ ગોલ ઇઝ જોબ. 100%. અંતિમ 3 વર્ષ પછી જ્યારે બહાર પડીએ ત્યારે માનનીય મોદી સાહેબે કીધેલું કે મારા યુવાન વિદ્યાર્થીના એક હાથમાં બીજા હાથમાં 2 નિમણૂક પત્રો હોવા જોઈએ. બરાબર. જ્યાં જે ચર્ચાઓ થતી હોય એની સાથે મારે કોઈ નિસ્બત નથી, પણ એક શિક્ષક તરીકે મેં એ જોયું બરાબર કે આ સરકારમાં આ મિકેનિઝમમાં સરકારે ઘણા પ્રકલ્પો કર્યા છે. બરાબર. એમાંનો એક પ્રકલ્પ છે ઉદિશા, જેનું નામ છે યુનિવર્સલ ડેવલપમેન્ટ ઓફ ઇન્ટિગ્રેટેડ સ્કિલ્સ થ્રુ હાયર એજ્યુકેશન ઓથોરિટીઝ એજન્સીઝ. બરાબર. બરાબર. એમાં આ ઉચ્ચ શિક્ષણ વિભાગનો એ જ ઈચ્છા હતી, એ જ હેતુ હતો કે ઉદિશા ક્લબ થ્રુ વિદ્યાર્થીઓમાં ખૂટતી સ્કિલ એ પૂરી કરવામાં આવે. બરાબર. સ્કિલ ગેપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એને ગણાતો. એટલે વસ્તુ એ છે કે વિદ્યાર્થીઓમાં જ્યાં કૌશલ્ય ઘટે છે એ આના થકી પૂરું કરવું. 100%. એમાં આગળ જતા UGC દિલ્હી ત્યાં એમને વિચાર્યું કે ભાઈ ચલો આપણી પાસે કોલેજીસ છે જ, મોટી મોટી કોલેજીસ છે, તો એમને જ આ કૌશલ્ય વર્ધનના આવા કોર્સિસ આપીએ. બરાબર. જેમાં યુવા વિદ્યાર્થીઓ 3 વર્ષનો જ કોર્સ કરે. બરાબર. કેટલાક વિદ્યાર્થીઓ હોય છે સાહેબ અમે તો હવે ગ્રેજ્યુએટ થઈ ગયા, હવે ફરીથી 3 વર્ષ ક્યાં નાખીએ? તો બહુ જ સરસ આની અંદર જે CBCS સિસ્ટમ છે, ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ. બરાબર. બરાબર. અને NSQFમાં આખી સિસ્ટમ જ નાખી છે કે 1 વર્ષનો તમે કોર્સ પૂરો કરો, 6 મહિનાનો પૂરો કરો, જો તમે શિક્ષણ બંધ કરો છો યુ વિલ ગેટ સર્ટિફિકેટ કોર્સ. બરાબર. 1 વર્ષનો પતી ગયો ડિપ્લોમા, 2 વર્ષનો તો એડવાન્સ ડિપ્લોમા, અને 3 વર્ષ પૂરા કરો આ ક્ષેત્રમાં તો તમને બેચલર્સ ડિગ્રી મળે. બરાબર. તો એવું જ કરતાં આપણે 1 વર્ષના એડવાન્સ ડિપ્લોમા અને ડિપ્લોમા કોર્સિસ પણ સરકારશ્રી જોડે માગ્યા UGCમાં. બરાબર. અને UGCએ આપણને ડિપ્લોમા ઇન મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ બરાબર એ કોર્સ આપ્યો. તો કોઈ પણ સ્નાતક થયેલો વિદ્યાર્થી એ આ મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ કોર્સ એમાં 1 વર્ષ માટે એડમિશન મેળવી શકે. બરાબર. મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ આમ જોઈએ તો બહુ બૃહદ વસ્તુ છે. બરાબર. આજે તમે બધા જ જે કહેવાય કે અલગ અલગ મનોરંજનની ચેનલ્સ ઉપર આઈફા એવોર્ડ, બરાબર બરાબર, કે પછી ઝી સિને એવોર્ડ્સ, આવા બધા એવોર્ડ્સ આપણે જોતા હોઈએ છીએ.
તો એનું સ્ટેજ આપણે જોઈએ, બરાબર. એ સ્ટેજ છે, એની ઉપર લાઇટિંગ, એ જે આખું ગ્રાફિક્સ મિક્સિંગ થાય છે, બરાબર, ચર્ચાઓ થાય VFX એન્ડ ઓલ ધીસ થિંગ્સ, તો કેવી રીતે થાય? તો એ આ 1 વર્ષના કોર્સમાં આપણે મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટમાં બરાબર, આને ક્યાંક સાંકળવાનો પ્રયત્ન કર્યો છે. એની સાથે સાથે આ પ્રકારના ઇવેન્ટ્સ કરવા, બરાબર, તો ઇવેન્ટ્સ કેવી રીતે ઓર્ગેનાઇઝ કરવા, એની આખી થિયરી, બરાબર, પ્રેક્ટિકલ, એ બધું આપણે આમાં શીખવીએ છીએ. બરાબર છે. આપણે જોઈએ છીએ કે વાઇબ્રન્ટ ગુજરાત, આવડી મોટી સમિટ થાય છે, હા, તો આવડી મોટી સમિટ કરવી, એના જે પણ ગેસ્ટ છે એમને આવકારવા, એ ગેસ્ટ્સની આપણે જોઈએ છીએ, જાણીએ છીએ કે વિદેશી પણ રોકાણકારો આવે છે 100%. તો એમને એન્ટરટેનમેન્ટ એટલે એન્ટરટેન કરવા, એ બધું કેવી રીતે થાય? હાઉ ટુ ટોક, બીકોઝ સોફ્ટ સ્કિલ્સ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. 100%. હાઉ ટુ ટોક, હાઉ ટુ વોક, હાઉ ટુ બિહેવ, ઓલ ધીસ થિંગ્સ આર ધેર. તો મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટમાં મેનેજમેન્ટ, બરાબર, સ્મોલ એડવર્ટાઇઝિંગ, જિંગલ મેકિંગ, બરાબર, બરાબર. કારણ કે જિંગલ મેકિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. જે કહે ને કે માણસના જહેનમાં હા, અમુક તો જાહેરાતો ઘૂસી જાય છે. જેમ કે આપણે કહીએ કે ક્યાંક તમે સાંભળો કે ઠંડા મતલબ, તો તરત એની પાછળ આવી જાય કે એનો અર્થ કોકા કોલા, રાઈટ. તો ધીસ ઇઝ ધ જિંગલ. જી, તમે કેવી રીતે એને બનાવી શકો, 100%. રાઈટ. એટલે આ પ્રકારની વસ્તુઓ આની અંદર આપણે સાંકળવાનો પ્રયત્ન કરે છે, મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ. જી, બીજો આપણે ડિપ્લોમા કોર્સ આપણે માગ્યો તો સરકાર જોડે, દેટ વોઝ બ્યુટી એન્ડ વેલનેસ. ઓકે, બ્યુટી એન્ડ વેલનેસ અથવા કોર્સિસ અને એ બધાની જ્યારે વાત કરીએ, અને એમાં પાટણના સ્તરે જ્યારે આપણે ચર્ચાઓ કરવા જઈએ, ત્યારે ક્યાંક એક જગ્યા કે આપણે કોચલામાં બંધાયેલા છીએ, અને હવે વસુધૈવ કુટુંબકમ ગ્લોબલ વિલેજ, અને સમગ્ર વિશ્વ એ કુટુંબ છે, તો આ કોચલામાંથી બહાર નીકળીને વિશ્વ તરફ મીટ માળવાની જરૂર છે. 100%. અને ત્યાં બ્યુટી એન્ડ વેલનેસ એ માત્ર બ્યુટી પાર્લરનો કોર્સ નથી. બરાબર છે. તમારું શરીર સૌષ્ઠવ માત્ર એની સાથે આ બ્યુટી એન્ડ વેલનેસમાં સિલેબસ નથી આપણે કંડાર્યો. જી, આનું ડિઝાઇન એટલું સરસ બનાવ્યું છે કે બ્યુટી એન્ડ વેલનેસ તો તમારી મેન્ટલ વેલનેસ. બરાબર છે. અને આ કોર્સ કર્યા બાદ વિદ્યાર્થીની અંદર એવી સ્કિલ, એવું કૌશલ્ય આવશે કે એની જોડે જે કસ્ટમર આવે, એ કસ્ટમર બ્યુટી એન્ડ વેલનેસમાં બહાર નીકળ્યા બાદ એ ઉર્જાનું પાવર હાઉસ બનીને બહાર જાય. 100%. સ્ટ્રેસ મેનેજમેન્ટ, વેલનેસમાં એમની માનસિક તાણ જે થતી હોય, બરાબર, ક્યાંક ડિપ્રેશન હોય, એ પણ દૂર થાય. એ પ્રકારના આખા દેટ ઇઝ ફેરનેસ, બ્યુટી એન્ડ ફિઝિકલ બ્યુટી એઝ વેલ એઝ મેન્ટલ બ્યુટી, આ બધું જ એ 1 વર્ષના કોર્સમાં અમે સાંકળ્યું છે. જ્યારે બીવોક ઇન એગ્રીકલ્ચરની વાત કરી, ત્યારબાદ અમારા મગજમાં એ પણ આવ્યું કે આપણું ઉત્તર ગુજરાત, બરાબર, શિયાળાની સિઝન ચાલુ રહી છે. તમે સાહેબ અંબાજી જાઓ તો તુવેરના ટોપલા ભરીને વેચવા 100% બેઠા હોય છે, બરાબર. યાની કે જે ક્ષેત્રમાં આગળ જાઓ, ઉત્તર ગુજરાત, વિસનગર કોડા, લીંબુ, એ બાજુ મરચા એટલા પ્રખ્યાત છે 100%. કે અહીંથી ખેતરમાંથી જ કોથળા એના ભરાય અને સીધા મધર્સ પિકલ્સ, નિલોન્સ આચાર, આ બધી જે મલ્ટીનેશનલ અથાણાઓ બનાવનારી કંપનીઓ, જે કહેવાય કે આયુર્વેદિક દવાઓ બનાવનારી કંપનીઓમાં અહીંથી ગાજર ને આવા બધા આયુર્વેદિક જે વપરાય એ બધા ક્રોપ્સ ડાયરેક્ટ જતા રહેશે. બરાબર છે. બરાબર. તો આવા સંજોગોમાં એક વિચાર અમને એ પણ આવ્યો કે આપણે બીજો એક ફૂડ પ્રોસેસિંગનો કોર્સ વિદ્યાર્થીઓને શીખવીએ, કે જેની અંદર ઉત્તર ગુજરાતમાં થતા આ પાક, એનો ઉપયોગ ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ જ કરે અને એ કરીને પોતે માર્કેટમાં પ્રોડક્ટ મૂકે. બરાબર છે. ખૂબ સરસ. બરાબર. આપણે અહીંયા આપણે કોલેજ કેમ્પસની જો વાત કરું, તમારે કોલેજ કેમ્પસમાં જ આમળાના ઘણા ઝાડ છે. 100%. બરાબર. જે નીચે આમળા એમને પડ્યા હોય છે, ખિસકોલીઓ પણ ખાતી હોય છે. બરાબર છે. બરાબર. એ આમળાનો પાવડર, હા, એનું રસાયણ ચૂર્ણ, આ બધામાં જ્યાં ઉપયોગ થાય, તો એ જે કિંમત છે અત્યારે જમીન ઉપર પડ્યું છે એટલે આપણે એની કોઈ કિંમત નથી, પણ જ્યારે કોઈ ડબ્બામાં પેક થઈને એની આગળ કોઈક સિમ્બોલ લાગે છે, બ્રાન્ડિંગ થાય છે, એની કિંમત વધી જાય છે. 100%. બરાબર. એવું આપણું ઉત્તર ગુજરાતનું ગાજર, બરાબર, એમાં રહેલું કેરેટીન, તો એનું પણ મૂલ્ય જોરદાર છે. તો આ બધી વસ્તુઓ અહીંનો યુવાન વિદ્યાર્થી જાણે, સમજે
શીખે અને પોતે જ ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ 100% ડેવલપ કરે. 100%. બરાબર, એના માટે આ બધા કોર્સીસ આપણે કર્યા છે. એની સાથે ફક્ત આ કોર્સીસ કરીને આપણે વિદ્યાર્થીઓને છોડી નથી દેવાના. બરાબર. આપણો પ્રયત્ન એવું છે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સરકારની તમામ બીજી બધી એજન્સીઝ ઓકે. કે જે આ પ્રકારની આત્મનિર્ભર થવા માટે જે મદદ કરી શકે એ તમામ એજન્સીઓને કોલેજ સુધી લાવવી બરાબર અને છે. કોલેજ સુધી લાવીને એમને દર્શાવવું કે આટલા વિદ્યાર્થીઓ અમારા તૈયાર છે બરાબર. એન્ડ વી વિશ ટુ ગીવ ધેમ બ્રેડ એન્ડ બટર. તમારી પાસે યાની કે જિલ્લા વહીવટીતંત્ર, સરકાર, એમની પાસે આવું સ્કિલ્ડ યુવાધન નથી 100%. અને એ કૌશલ્ય પ્રાપ્ત યુવાધન અમે તૈયાર કર્યું છે. લો, આપો એમને બરાબર રોજગારી. છે. 100%. કારણ કે જે આપણે વાત કરી કે ભારતનું ભવિષ્ય એના વર્ગખંડમાં ઘડાય છે. સાચી વાત છે. અને જે કહેવાય કે માનનીય મોદી સાહેબ જ્યારે સીએમ હતા ત્યારે પણ અને આજે પણ લાલ કિલ્લા ઉપરથી પણ ઘણીવાર ભારતના ડેમોગ્રાફિક ડિવિડન્ડ વિશે બહુ ચર્ચાઓ એમને કરેલી છે. તો ભારત આ એક યુવા દેશ છે. 100%. એટલા યુવાનો એટલા બધા છે આ ભારત દેશમાં કે જો એમને મળેલા સમયનો પૂરેપૂરો ઉપયોગ કરીએ તો એમને આત્મનિર્ભર બનાવવાના જે પ્રયત્નમાં એ આત્મનિર્ભર બને છે તો આપણું રાષ્ટ્ર એ પોતે બહુ જ યંત્રવત રીતે ગૌરવાન્વિત થશે. બરાબર છે. અને જે કહેવાય કે આપણે ક્યાંય વિદેશી વર્લ્ડ બેંક જોડે કોઈ ફંડ માંગવાની જરૂર નહીં રહે. 100% સાચી એટલે વાત. આ પ્રકારનો કંઈક કોન્સેપ્ટ લઈને અમે બી વોકના પ્રોગ્રામ્સમાં આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જી જી, ખૂબ સરસ પાઠક સાહેબ આપે વાત કરી. આ સાથે દર્શક મિત્રો, કૂપમંડુકની જેમ ગાડરિયા પ્રવાહની જેમ ન ચાલતા આજે મેં એક આપણા લલિતભાઈ સાહેબ સાથેની એક ચર્ચામાં આચાર્યશ્રી આપણા. ચર્ચામાં મેં એવું સાંભળ્યું કે એમની એક વ્યથા હતી કે વિદ્યાર્થી મિત્રો જ્યારે અહીં એડમિશન લેવા આવે ને ત્યારે એમ પૂછે કે સાહેબ બીએમાં એડમિશન, અચ્છા આમાં કેટલા કેટલા વિષયમાં બાકી છે, અચ્છા મારે આમાં લેવું છે, આ સીટ પેક થઈ ગઈ છે તો હવે મને આમાં મળશે. ઓકે, બધી જ પેક છે. તો હવે આપણે આજે વિષયની વાતો કરી આજે કે જે નવા કોર્સીસની વાત કરી છે સ્કિલ ડેવલપમેન્ટના, જી. એના વિશે એ વાત કરે છે તો એના મગજમાં એક અલગ જ છાપ છે કે ના સર હવે હું આમાં નહીં લઈ શકું કારણ કે આમાં મારે તો બીએ કરવું હતું. બરાબર છે. તો એ આજના સમાજમાં આજના સમયમાં જે વિદ્યાર્થીઓના મનમાં સાહેબ છાપ છે, તો સાહેબ એના માટેના શું પ્રયત્નો થઈ શકે અને એના વિશે હવે એમને તમે કેવી રીતે ગાઈડ કરી શકો કે ખરેખર આ કોર્સીસ તમારા માટે એકદમ બેસ્ટ છે? જે આજે કીધું કે આચાર્યશ્રી જોડે જે વાત થઈ, કારણ કે માનનીય ડૉક્ટર લલિતભાઈ પટેલ, જી જી બરાબર, હું વિદ્યાર્થી હતો ત્યારે મારા પ્રાધ્યાપક હતા. જી. એટલે લલિતભાઈ પટેલ બહુ જ લાંબો અનુભવ ધરાવે છે અને પોતે જાણે છે કે લાંબા સમયથી અમુક અમુક વિષયમાં જ્યારે વિદ્યાર્થીએ ગ્રેજ્યુએશન પાસ કર્યું છે, આજે જે આપણો સર્જકનો સંવાદ જે વિદ્યાર્થીઓ જોતા હશે જી. અને એમાં પણ જે વિદ્યાર્થીઓ આજથી 5 વર્ષ પહેલા ભણી ચૂક્યા છે એ પણ જ્યારે જોતા હશે તો ક્યાંક એ વિદ્યાર્થી સ્વીકારશે કે હા સાહેબ તમારી આ વાત સાચી છે, જી. મેં બીએ વિથ સો એન્ડ સો સબ્જેક્ટ કર્યું હતું, આજે મારી પાસે રોજગારી નથી. 100%. બરાબર. તો સાહેબની એ વ્યથા એ જ હતી કે જ્યારે વિદ્યાર્થી આવે છે ત્યારે એમને કહેવામાં આવે છે કે ના તમે આ કોર્સ ના કરશો, આ કરો જી. તો ક્યાંક રોજગારી મળશે. 100%. બરાબર. એટલે સાહેબનો એ જ વ્યથા હતી કે એમને સમજાવવા છતાં એક પ્રી સેટ ઓફ માઇન્ડથી આવે છે કે ના મારે તો આ જ કરવું છે. 100%. બીજું આપણું સેટઅપ જ એ પ્રકારનું છે કે પહેલેથી એ રીતે જ તૈયાર થયા છે કે ના મારે તો આ જ કરવું. બરાબર. ગાડરિયો પ્રવાહ એટલે એ રીતે છે કે પૂછે કે ભાઈ તમારે આ કેમ ભણવું છે, તો કે મારા ફલાણા ભાઈબંધ અને 2 જણા અમે એડમિશન લીધું એટલે મારે એ જ લીધું છે. પણ એ ન થાય. 100%. એને લીધું એ તમારે ન થાય, બહુ જ સ્વાભાવિક છે. જી. બરાબર. એટલે એમની વ્યથા એ જ પ્રકારની હતી કે અમારો હવે પ્રયત્ન છે કે અમારું આ કેમ્પસ અનએમ્પ્લોયેબલ એજ્યુકેટેડ યુથ નહીં પેદા કરે. 100%. 100%. હવે નાઉ વી આર કમિટેડ ટુવર્ડ્સ ધેટ પથ કે અમારે શિક્ષિત બેરોજગાર નથી પેદા કરવા. 100%. એન્ડ ધેટ્સ વાય સાહેબનું સતત આ ચિંતન રહ્યું હતું અને એના જ ઉપક્રમે અમે આ દિશામાં આગળ વધીએ. જી. બહુ વાત સાચી છે કે અમે દરેક કોર્સમાં 25 વિદ્યાર્થીઓ એનરોલ કરવા માંગીએ છીએ, પણ વિદ્યાર્થીઓને જ્યારે કહીએ કે આટલી બધી એમ્પ્લોયેબિલિટી છે 100%. અને સાહેબ દૂર જવાની જરૂર નથી. આજે તમે રાણકી વાવ અને સહસ્ત્રલિંગ એક ખાલી ચક્કર મારી આવો, જુઓ કેટલા ટુરિસ્ટ છે, 100%. તરત ખબર પડશે કે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી કેટલી ફૂલી ફાલી રહી છે. 100%. બરાબર. તો આ એક તકલીફ એ હતી અને એના ઉપક્રમે અમારો આ પ્રયત્ન છે
કે અમે ત્યાં પ્રયત્નશીલ છીએ કે વિદ્યાર્થીને સમજાવી શકીએ કે ભાઈ બીવોકમાં આવો. 100%. બીજી વસ્તુ જ્યાં વાત કરીએ કે ક્યાંક કોઈક વિદ્યાર્થીગણ આ સબ્જેક્ટના સવાલથી ક્યાંક નાસીપાસ થાય 100%. કે સાહેબ અમે આ વિષયો લઈને કર્યું હતું એટલે ટૂંકમાં અમને તો હવે રોજગાર જ નહીં મળે ને. તો એ પણ નથી. 100%. મેં જે કીધું ને કે સ્કિલ ગેપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ છે, તમે એની સાથે જોડાઓ. 100%. અને ક્યાંક વિદ્યાર્થી મિત્રો એમની જોડે એક વિઝન નથી, બરાબર. બાકી હમણાં તાજેતરમાં જ ઘણી બધી એવી જોબની જાહેરાત યુપીએસસી દ્વારા કરવામાં આવેલી, જેમાં ટ્રાન્સલેટર, જી, અનુવાદક, તમે BA હિન્દી MA હિન્દી કરેલું છે તો હિન્દી ટુ ગુજરાતી, ગુજરાતી ટુ હિન્દી, બરાબર, હિન્દીમાંથી અંગ્રેજી, અંગ્રેજીમાંથી હિન્દી, આવું અનુવાદ કરનાર અનુવાદકોની જરૂર સંસદમાં હોય છે, વિધાનસભામાં પણ હોય છે. 100%. બરાબર. પણ વસ્તુ છે કે આપણને એ ખબર હોવી જોઈએ, અને એના માટે અંગ્રેજી સારું આપણે BA વિથ ઇંગ્લિશ નથી કર્યું, તો હાઉ કેન વી પ્રૂવ કે મારું અંગ્રેજી સારું છે? તો સરકારે ઓલરેડી સ્કોપ 100%. એ આખું ચાલુ કર્યું છે, દેટ ઇઝ સોસાયટી ફોર ધ ક્રિએશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ, દેટ ઇઝ સ્કોપ. બરાબર છે. એ ચાલુ કર્યું છે ને એમાં અલગ અલગ 3 મહિનાના મોડ્યુલ આપે છે. તમે એમાં એનરોલ થઈને તમે સ્કોપના સર્ટિફિકેટ મેળવો અને મૂકો સરકાર સામે. બરાબર છે. સાહેબ સ્કોપનું લગભગ સરકારે કેમ્બ્રિજ કે એ બધાની સાથે કોલાબરેશન કર્યું છે અને એ પ્રકારનું સર્ટિફિકેશન મળે છે. 100%. તો એવું નથી કે આમાં BA વિથ કોઈ અન્ય સબ્જેક્ટ કર્યો છે તો નાસીપાસ થવાનું છે. તમારી પાસે તકો ઘણી છે. 100%. યુ નીડ ટુ નો. તમારે જાણવાની જરૂર છે કે મારે ક્યાં જવું, કઈ તક મળશે. 100%. અને એના માટે આર્ટ્સ કોલેજ પાટણના દ્વાર ઓલરેડી ખુલ્લા છે. 100%. કારણ કે ઉદિશા એની સ્થાપના અમારી કોલેજમાં છે. બરાબર. જો કે ગુજરાતની તમામ કોલેજીસ અનુદાનિત સરકારી બધી જ કોલેજોમાં ઉદિશા પ્રકલ્પ ચાલે જ છે. બરાબર. તમે એ કોઈ પણ પ્રાધ્યાપકને મળીને પૂછી શકો કે સાહેબ આમાં કઈ રીતે મારે સર્ટિફિકેટ અંગ્રેજીનું મળવું. બરાબર છે. બરાબર. ડેલ છે, દેટ ઇઝ ડિજિટલ એજ્યુકેશન લર્નિંગ લેબ. ડેલ લેબ સરકારે કોલેજીસમાં આપેલી છે. સરકારે અઢળક વસ્તુઓ કોલેજમાં આપેલી છે. 100%. એનો વિદ્યાર્થી ઉપયોગ કરવાનો છે. 100%. બરાબર. આ સાથે પાઠક સાહેબ એક પ્રશ્ન એવો હતો કે સમજી લઈએ કે આપણે એગ્રીનો આ કોર્સ કર્યો, હમણાં જે આપણે વાત કરી એગ્રીકલ્ચર વાળો જે કોર્સીસ Yes, કર્યો, કૃષિ. એની સામે વિદ્યાર્થી એવું વિચારતા હોય કે સર હું BA કરું ને તો મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ ગણાય. આ એક માનસિકતાની વાત છે અત્યારના સમયમાં. અચ્છા, એ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ ગણાય એની પાછળનો એનો ભાવ એ હોય કે આવનારા સમયમાં કોઈ ગુજરાત સરકારની કોઈ રાજ્ય સરકારની કોઈ ભરતી હોય એમાં પોતે એપ્લાય કરી શકે, સાથે સાથે UPSC GPSC ની તૈયારી પણ કરીને એમાં પણ એ પોતે સેટઅપ થઈ શકે. તો આના વિશે સાહેબ તમે આ કોર્સીસ વિશે શું કહેશો? તમે જો આપણે પ્રારંભિક વાત કરી જી. ત્યાં જ મેં કીધું કે આ છે બેચલર ઇન વોકેશનલ પ્રોગ્રામ. જી. BA તો દેટ ઇઝ બેચલર ઓફ આર્ટ્સ. બરાબર છે. BA B વોક. જી. બરાબર. તો બંને સ્નાતક પ્રોગ્રામ જ છે. બરાબર છે. તો એનો મતલબ એમ થાય કે વિદ્યાર્થી આ કરશે તો પણ એક ગ્રેજ્યુએટ ગણાશે. ચોક્કસ જી. ઘણા છે, ગ્રેજ્યુએટ જ છે. એટલે આ એટલા માટે મારે સાહેબ આપની વાત કાપીને કહેવું પડ્યું કે વિદ્યાર્થીઓને તમે વાત કરી છે, લાંબી વાત ચાલી છે, ક્યાંક સ્કીપ થયું છે, એટલા માટે અલગથી આ પ્રશ્ન કર્યો જી. કે એ ગ્રેજ્યુએટ કહેવાશે કે કેમ. આ ચોક્કસ. ખાસ મહત્વનો મુદ્દો છે. ચોક્કસ સ્નાતક કહેવાશે. અને વિદ્યાર્થી મિત્રો જે પણ કે વાલી મિત્રો જે પણ સારસ્વતો આજે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે એમને હું ચોક્કસ કહીશ કે જ્યારે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એની આ પ્રકારની રિક્રુટમેન્ટની જાહેરાત આવે જી. તો લાયકાત એ આપ વાંચો. બરાબર. લાયકાતમાં લખ્યું છે કોઈ પણ વિદ્યા શાખાના સ્નાતક, જી. સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીના સ્નાતક. જી. બરાબર. અને એમાં સરકાર દ્વારા માન્ય એટલે UGC માન્યતા ધરાવનાર યુનિવર્સિટીનું બેચલર સર્ટિફિકેટ હોય એ સ્નાતક જ કહેવાય. જી. અને આપણે બેચલર ઇન વોકેશનલ પ્રોગ્રામ કરીએ છીએ એ બરાબર. સ્નાતક જ છે. બરાબર છે. બરાબર. બરાબર. ખૂબ સરસ વાત કરી સર. આ સાથે આપણો ભારત દેશ એ અધિકતમ યુવાનોનો દેશ છે સાહેબ, અને આપ તો શિક્ષક પ્રાધ્યાપક છો. શિક્ષક માટે મેં એવું વાંચેલું કે શિક્ષક શિસ્ત, ક્ષમા અને કલાના ગુણો સાહેબ ધરાવતો હોય છે. તો ખાલી એક જ મિનિટમાં આપણે આ વાતને પૂરી કરીશું કે એક જ મિનિટમાં તમે એવું કહેશો કે એ ભારતના વિદ્યાર્થીઓને કે અધિકતમ યુવાનોને સાહેબ શું સંદેશો આપશો? જે તમે વાત કરી શિસ્ત, ક્ષમા અને કલા. જી. બરાબર. શિસ્ત માટે યુવાનોને એ સંદેશ કે શિસ્તને અંગ્રેજીમાં તમે સ્પેલ કરો ડિસિપ્લિન, DABCD
ચોથો ક્રમ આવ્યો. એવી રીતે એના દરેકે દરેક જે લેટર્સ છે કયા કયા ક્રમમાં આવે છે એ 4, 6, 2, 5, 7, 12 એ મૂકો અને એનો સરવાળો કરો. જી. એનો સરવાળો આવશે 100. ઓકે. ડિસિપ્લિન સ્પેલિંગનો સરવાળો આવે છે 100. યાની કે જ્યાં શિસ્ત છે ત્યાં 100% રિઝલ્ટ છે. જી. શિક્ષકમાં ક્ષમા, તો ક્ષમા એ વસ્તુ એ છે કે વિદ્યાર્થી યુવાન છે સાહેબ, એનામાં તરવરાટ છે, 100%. ગરમ લોહી છે, ઉકળતું લોહી છે. ક્યાંક ઘણી જગ્યાએ એવું થાય છે, અમે અનુભવ્યું છે 100%. કે વિદ્યાર્થીમાં દાદાગીરી હોય છે. બરાબર, પણ બહુ જ સરળ છે. મારું પરેશભાઈ એક સૂત્ર છે, અને ગુજરાતીમાં સૂત્ર ઘણાએ સાંભળ્યું હશે, જોયું હશે કે જેવા સાથે તેવા ના, જેવા સાથે કેવા. બરાબર છે. કેવા હું શિક્ષક છું, મારી સામે કોઈ બદમાશ છે તો એ બદમાશ છે તો હું તો બદમાશ નહીં બનું ને. 100%. જેવા સાથે તેવા નહીં, જેવા સાથે કેવા. તો હું તો શિક્ષક છું તો હું તો એ ગુણ રાખીશ જ. 100%. એ બદમાશ છે તો મારામાં શિક્ષણનો જે ગુણ છે, શિક્ષકનો ગુણ છે, અને જ્યાં તમે ક્ષમા કીધું એ ગુણ હું ત્યાં લઈને 100%. એટ ધ મેક્સિમમ જી. પ્રયત્ન રહેશે કે એનામાં જે ગુસ્સો છે, જી. જે એંગર છે, એને ક્યાંક ડિઝોલ્વ કરીને 100%. આગળ લાવો. જી. કલા, તો કલા એક વસ્તુ એવી છે કે તમામમાં છે. 100%. હું જ્યારે ક્લાસરૂમમાં છું ત્યારે હું અભિનય કરું છું એક શિક્ષકનો. ઘરે જઉં છું મારા મધર ફાધર સામે તો હું એક દીકરાનો અભિનય કરું જી. છું. બરાબર, એટલે અને જે કહેવાય કે શેક્સપિયરનું કીધેલું છે કે ધ વર્લ્ડ ઇઝ અ સ્ટેજ. તો અત્યારે આપણે એ જ પ્રકાર દરેક જગ્યાએ અભિનય કરીએ છીએ. તો મારું કહેવું કે વિદ્યાર્થી તરીકે એક વિદ્યાર્થીનો સંપૂર્ણ અભિનય તમે કરો, સંપૂર્ણ તમારું સમર્પણ એમાં આપી દો. બરાબર. એટલે મારું કહેવું એ છે કે વિદ્યાર્થીઓ માટે કે યુવાનો માટે મહેનત જે છે એ, શ્રમ જે છે એ ક્ષણિક છે. બરાબર છે. યુવાની કાળ, યુવાનીમાં રળેલું અને સવારનું દળેલું જી. હંમેશા કામ લાગે. સવારનું રળેલું સાંજે કામ લાગે. એટલે યુવાનોનું રળેલું સાંજે કામ લાગે. ઇટ મીન્સ ધેટ કે યુવાનીનું રળેલું જ્યારે આપણી નિવૃત્ત લાઈફ આવે 100%. ત્યારે કામ લાગે. બરાબર છે. રળેલામાં માત્ર પૈસા રળેલા કામ લાગતા નથી ઓકે. સાહેબ. ઓકે. બરાબર, તમારું માન, સન્માન અને તમારી વાણી વર્તન થકી સમાજમાં જે તમે સ્થાન મેળવ્યું છે એ પણ તમારા ઉત્તરાર્ધમાં કામ લાગે બરાબર છે. છે. એટલે that you will have to earn that respect also, that money also. સાહેબ, પૈસા કમાવવા, બરાબર, તો આપ જાણો છો કે જુગારનો અડ્ડો ચલાવનાર પણ કમાવી શકે, 100%. દારૂની ખેપ મારનાર પણ કમાવી શકે, પરંતુ એક કીર્તિ અને સમાજમાં મોભાદાર રીતે કમાયેલું ધન અને ઇજ્જત એ આપણને હંમેશા કામ લાગે. એટલે 100% યુવાનોનું સાચી કહેવાનું એ જ છે કે સ્નાતકના 2-3 વર્ષ, અનુસ્નાતકના 5 વર્ષ બહુ જ સરસ રીતે અભ્યાસ કરીને બરાબર. તમે કારકિર્દી તૈયાર કરો. પછી ક્યાંય મહેનતની જરૂર જી, નથી. જી. તમે તમારા કામને ન્યાય આપો, એ જ તમારી મહેનત. ખૂબ સરસ વાત. બરાબર. આ સાથે જ પાઠક સર, ખરેખર આપ ખૂબ સરસ પ્રયત્નો કરી રહ્યા છો, અને વિદ્યાર્થી મિત્રો કે જે પણ દર્શક મિત્રો આ જોઈ રહ્યા છે એમને ખરેખર જે વિષયમાં ભણવું છે અને એમાં કામ કરવું છે એના માટેનું ખૂબ સરસ આ નવો એક રસ્તો, એક નવી દિશા ખુલી ગઈ છે. તો ચોક્કસથી દર્શક મિત્રો તમે એનો પણ લાભ લેજો. આ સાથે જ પાઠક સર, અમારા સર્જકનો સંવાદમાં આવવા બદલ ફરીથી એકવાર હું આપનો આભારી છું. અને દર્શક મિત્રો, ગઝલની ગહનતા અને સફળતાની સરળતાની અમારી આ ટેગ લાઈનને લઈને જોવાનું ચૂકશો નહીં. સર્જકનો સંવાદ.